નમસ્કાર. ચાલો આજે આપણે બધા સાથે મળીને એક મસ્ત મજાની વાર્તા સાંભળીએ. આ વાર્તા છે બે પથ્થરોની. પણ વાર્તા શરૂ કરતા પહેલા એક નાનકડો સવાલ છે. શું ક્યારે એવું બન્યું છે કે કોઈ કામ બહુ જ મહેનતવાળું લાગ્યું હોય, જેમ કે સ્કૂલનું હોમવર્ક કરવું કે પછી મમ્મી પપ્પાનું કોઈ કામ કરવું? જરા વિચારો, કારણ કે આપણી આજની વાર્તા બસ આના વિશે જ છે. તો ચાલો સીધા વાર્તામાં જઈએ. આપણી વાર્તાનો પહેલો ભાગ છે શિલ્પકારની શોધ. મતલબ કે એક સુંદર મૂર્તિ બનાવવાની શરૂઆત કેવી રીતે થઈ? તો એક હતા બહુ જ હોશિયાર શિલ્પકાર. એ એટલા કુશળ હતા કે પથ્થરમાંથી જાણે જાદુ કરીને જીવંત લાગે એવી મૂર્તિઓ બનાવતા. એક દિવસ એમને થયું કે મારે ભગવાનની એકદમ સુંદર મૂર્તિ બનાવવી છે, અને એ માટે એ જંગલમાં એક સારામાં સારો પથ્થર શોધવા નીકળી પડ્યા. અને હવે આવે છે વાર્તાનો બીજો ભાગ, ના પાડતો પથ્થર. ક્યારેક આપણને પણ કોઈ કામ કરવું ખૂબ અઘરું લાગે છે, ખરું ને? ચાલો જોઈએ કે આ પથ્થર સાથે શું થયું. જંગલમાં ચાલતા ચાલતા શિલ્પકારની નજર એક મોટા મજબૂત પથ્થર પર પડી. એમને થયું, વાહ, આ બરાબર છે. બસ પછી શું હતું, એમને તરત જ પોતાની છીણી અને હથોડી કાઢી અને પથ્થર પર કામ શરૂ કરી દીધું. જેવો શિલ્પકારે પહેલો જ ઘા માર્યો, ત્યાં તો પથ્થરમાંથી જાણે રડવાનો અવાજ આવ્યો. પથ્થર બોલ્યો, ઓય મા, બહુ દુખે છે, બહુ વાગે છે. પ્લીઝ મારા પર ઘા ના મારો, મને જેવો છું એવો જ રહેવા દો ને. હવે શિલ્પકાર તો ખૂબ દયાળુ હતા. એમણે પથ્થરની વાત સાંભળી અને વિચાર્યું કે જો આને આટલું બધું દુઃખ થતું હોય તો મારે એને હેરાન ન કરવું જોઈએ. એટલે એમણે એ પથ્થરને ત્યાં જ છોડી દીધો અને બીજો પથ્થર શોધવા આગળ ચાલ્યા. અને હવે વાર્તામાં એન્ટ્રી થાય છે એક હિંમતવાળા પથ્થરની. ચાલો જોઈએ કે થોડી તકલીફ સહન કરીએ તો એનું પરિણામ શું આવે છે. શિલ્પકાર થોડાક આગળ ગયા, ત્યાં જ એમને બીજો એક સરસ મજાનો પથ્થર દેખાયો. એમણે મનમાં નક્કી કર્યું, ચાલો આના પર એક કોશિશ કરી જોઉં. શિલ્પકારે ફરીથી પોતાની છીણી, હથોડી કાઢી અને કામ શરૂ કર્યું. ટક ટક ટક. આ પથ્થરને પણ દુઃખ તો થતું જ હતું, પણ એણે હિંમત હારી નહીં. એ ચૂપચાપ શાંતિથી શિલ્પકારના બધા જ ઘા સહન કરતો રહ્યો. કદાચ એને વિશ્વાસ હતો કે આ મહેનત પછી કંઈક સારું જ થવાનું છે. શિલ્પકારે પણ દિવસ રાત એક કરી નાખ્યા. અને ખબર છે, પેલા પથ્થરની ધીરજ અને શિલ્પકારની મહેનત રંગ લાવી. એ સામાન્ય પથ્થરમાંથી ભગવાનની એક એટલી સુંદર અને અદ્ભુત મૂર્તિ તૈયાર થઈ કે જોતા જ રહી જવાય. તો હવે વાર્તાનો સૌથી રસપ્રદ ભાગ, બે પથ્થર અને બે અલગ અલગ નસીબ. એમણે જે પસંદગી કરી એનું છેલ્લે શું પરિણામ આવ્યું, ચલો જોઈએ. જેવી મૂર્તિ તૈયાર થઈ, આખા ગામમાં વાત ફેલાઈ ગઈ. ગામના લોકો તો ખુશ થઈ ગયા. એ બધા ઢોલ નગારા વગાડતા, નાચતા ગાતા એ મૂર્તિને ખૂબ જ માન સન્માન સાથે મંદિરમાં લઈ જવા માટે આવ્યા. મૂર્તિને લઈ જતી વખતે અચાનક કોઈકને યાદ આવ્યું, અરે, મંદિરમાં ભગવાનને નાળિયેર ચડાવીશું, પણ એ નાળિયેર ફોડવા માટે પણ એક પથ્થર તો જોઈશે ને. અને પછી જે થયું એ જ તો આ વાર્તાનો અસલી જાદુ છે. જુઓ, જે પથ્થરે હિંમત રાખી, દુઃખ સહન કર્યું, એ તો મંદિરમાં ભગવાનની મૂર્તિ બની ગયો. બધા લોકો એને હાથ જોડીને એની પૂજા કરવા લાગ્યા. અને પેલો પથ્થર યાદ છે, જેણે દુઃખથી ડરીને ના પાડી દીધી હતી? ગામવાળા એને જ ઉઠાવીને મંદિરના દરવાજા પાસે નાળિયેર ફોડવા માટે મૂકી દીધો. વિચાર તો કરો, કેવું અલગ નસીબ! એક પથ્થર પર ફૂલહાર ચડતા એની આરતી ઉતરતી હતી, અને બીજા પથ્થર પર આખો દિવસ લોકો આવીને જોરથી નાળિયેર પછાડતા હતા. તો આ વાર્તા પરથી આપણે શું શીખ્યા? બહુ જ સિમ્પલ વાત છે કે મહેનતનું ફળ હંમેશા મીઠું હોય છે. આને યાદ રાખવું બહુ સહેલું છે. જુઓ, જીવનમાં સૌથી પહેલાં સંઘર્ષ આવે છે, એટલે કે મુશ્કેલીઓ. ત્યારે શું કરવાનું? બસ ધીરજ રાખવાની. અને જો આપણે હિંમતથી ધીરજ રાખીને મહેનત ચાલુ રાખીએ તો છેલ્લે સફળતા ચોક્કસ મળે જ છે. આખી વાર્તાનો સાર બસ એટલો જ છે કે જે લોકો મહેનત અને તકલીફથી ગભરાતા નથી, એ જ લોકો જીવનમાં આગળ વધે છે, માન સન્માન મેળવે છે, બિલકુલ પેલી સુંદર મૂર્તિની જેમ. તો હવે છેલ્લો સવાલ આપણે બધાએ પોતાની જાતને પૂછવાનો છે. જરા આંખો બંધ કરીને વિચારીએ કે આપણે કયો પથ્થર બનવું છે.
થોડી તકલીફથી ડરી જનાર પહેલો પથ્થર કે પછી હિંમત રાખીને મહેનત કરીને સન્માન મેળવનાર બીજો પથ્થર? જવાબ આપણી પાસે જ છે.